ખેતીમાં થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓએ બેઠક યોજી છે। મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી નુકસાનીના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા આદેશ આપવામાં આવ્યો છે। જીતુ વાઘાણી, હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા છે। જીતુ વાઘાણી કે જેઓએ પણ અસરગ્રસ્ત જે વિસ્તાર છે ત્યાં મુલાકાત લીધી હતી, ખેડૂતો સાથે સંવાદ કર્યો, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ પણ દક્ષિણ ગુજરાતની મુલાકાત લીધી અને ડાંગર મગફળી પાકમાં જે નુકસાન થયું છે તેનો નુકસાનીનો તાગ મેળવ્યો, ખેડૂતો સાથે સંવાદ કર્યો છે। ત્યારે ઉચ્ચ સ્તરીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક કે જેમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ બેઠકમાં હાજર રહ્યા, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। ધરતીપુત્રોને ઉદાર મદદ માટે સરકાર કટિબદ્ધ છે તે પ્રકારની વાત ભૂપેન્દ્ર પટેલે કરી છે। માવઠાથી સતત ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। સતત છેલ્લા અઠવાડિયાથી જે કમોસમી વરસાદ છે તે ખાબકી રહ્યો છે, જેને લઈ ખેતરમાં ડાંગર, કપાસ, મગફળી જે તમામ પાક છે તેનો સોથ વળી ગયો, ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે મંત્રીઓ કે જેઓ સર્વે કરવા માટે અલગ અલગ વિસ્તારમાં પણ જઈ રહ્યા છે અને આ તમામ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે, નુકસાનીના સર્વે સહિતની બાબતોને લઈ પ્રાથમિકતા આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે। આ સાથે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી અને ખેડૂતોને શક્ય તમામ મદદ કરવા માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપી દીધા છે। મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ બેઠકમાં હાજર। એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ જોડાઈ ચૂક્યા છે। જી રોનક સર, ખુદ મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે, કોણ કોણ ઉપસ્થિત છે, વધારે વિગત? આ એ બેઠકના દ્રશ્યો છે જ્યાં ગાંધીનગરમાં બેઠક યોજાય તે દ્રશ્યોમાં જોઈ શકો છો। મુખ્યમંત્રીની સાથે રાજ્યના ચીફ સેક્રેટરી એટલે કે મુખ્ય સચિવ જે હોય છે તે તમને નજરે પડે છે, સાથે જ કૃષિ એટલે એડિશનલ ચીફ સેક્રેટરી અને એ પણ કૃષિ વિભાગનો જેમની પાસે જવાબદારી છે તે શ્રીમતી અંજુ શર્મા દેખાય છે। મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ દેખાય છે। નાણાં વિભાગના અગ્ર સચિવ ટી નટરાજન દેખાય છે। મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ નજરે પડે છે। સાથે જ વિક્રાંત પાંડે પણ નજરે પડે છે, સચિવ છે, અને આ જ બતાવે છે કે સૌથી પહેલી અને છેલ્લી પ્રાથમિકતા આ મિનિટે મુખ્યમંત્રી કાર્યાલયની અથવા મુખ્યમંત્રીની અથવા તો પછી સરકારની હોય તો એ સર્વે અને સર્વેની સાથે સાથે ધરતીપુત્રો એટલે કે ખેડૂતોને કેવી રીતે સત્વરે મદદ પહોંચાડી શકાય એ માટેની છે। અને બેઠકની અંદર સ્પષ્ટ આદેશ પણ આપી દેવામાં આવે છે, કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ અનેક ધારાસભ્યો, અનેક સાંસદોએ પત્ર પણ લખ્યા છે મુખ્યમંત્રીને, અને એ હકીકત છે કે રાજ્યભરની અંદર જબરજસ્ત નુકસાન પણ થયું છે। અને જે સરકારની પ્રેસનોટ આવી છે એમાં પણ સ્પષ્ટ લખાયું છે કે રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે, તેના પરિણામે ખેડૂતોને ઉભા થયેલા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાય માટેની નેમ રાખે છે। એટલું જ નહીં, રાજ્યમાં પાછલા 2 દાયકાથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ નથી થયો એ સરકારે ખુદ માન્યું છે। આ સંજોગોમાં આ વર્ષમાં આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા અને સર્વે કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। આ પ્રકારની પત્રકાર પ્રેસ કોન્ફરન્સ તો નથી થઈ, પરંતુ એમાં એ પ્રકારની પ્રેસ નોટ આવી છે। એનો મતલબ એ છે કે સરકારે અતિ ગંભીર નોંધ પણ લીધી છે। સરકારે માન્યું છે કે 2 દશકમાં ક્યારેય ન થયું હોય એ પ્રકારનું નુકસાન થયું છે। સરકારે માન્યું છે કે મહત્તમ નુકસાન થયું છે, અને તમામે વિભાગો જ્યારે કોઈ પણ સહાય પેકેજ જાહેર થતું હોય છે ત્યારે એની પ્રપોઝલ જે હોય છે એ પ્રપોઝલ એટલે કે દરખાસ્ત હોય છે એ કૃષિ વિભાગ મોકલતું હોય છે, નાણાં વિભાગ એને અપ્રૂવ કરતું હોય છે, અને ચૂકવણું કરવાની જે જવાબદારી હોય છે, આખી પ્રોસેસ હોય છે, એ મહેસૂલ વિભાગ કરતું હોય છે। એટલે એ તમામ અધિકારીઓ ઉપસ્થિત રખાય છે। કૃષિ મંત્રીને પણ ઉપસ્થિત રખાયા વિડીયો કોન્ફરન્સિંગથી, કારણ કે એ પણ પોતાના વિસ્તારમાં છે। અને હર્ષ સંઘવી આપણે તમામ લોકો જાણીએ છીએ આજે ઓલપાડની અંદર હતા અને ખેડૂતો સાથે મુલાકાત પણ લીધી હતી। એટલે એ બેઠક પહેલા એ જ્યારે મુલાકાત લેવા ગયા એ પહેલા એક વિડીયો કોન્ફરન્સિંગ થઈ, અને વિડીયો કોન્ફરન્સમાં કૃષિ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંનેને જોડવામાં આવ્યા। કુલ મળીને સરકારે આ મુદ્દે સક્રિયતા અતિશય વધારી છે, આ હકીકત છે। જી રોનક, માહિતી બદલ આભાર। તો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ ઉચ્ચ સ્તરીય બેઠક અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા, જ્યારે બાકી જે અલગ અલગ સચિવો છે તે ત્યાં પહોંચ્યા હતા બેઠક માટે। હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા
આખું તંત્ર, સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રીશ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે.